ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બંધ સેલ કાઉન્ટિંગ મશીનનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો. શંખેશ્વર ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી લેબોરેટરીનો એક ભાગ જે કાઉન્ટિંગ ચેક કરી શકાય તે ઘણા લાંબા સમયથી બંધ હોવાનું સામે આવ્યું છે. આ અંગે શંખેશ્વર આરોગ્ય વિભાગના અધિક્ષક દ્વારા લેટર લખીને સેલ કાઉન્ટિંગ મશીન રિપેર કરાવવા અથવા નવું આપવા પત્ર લખી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગણી કરતો પત્ર મોકલી આપેલો છે. અને અત્યારે વિધાનસભા સત્ર પણ ચાલી રહ્યું છે ત્યારે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે જિલ્લાના કેટલાક આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્યની સામગ્રીની મશીનરી ખરાબ હોવાનું જણાવ્યું હતું. તે રિપેર કરાવવાની તાતી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જોકે શંખેશ્વર આરોગ્યનો પ્રશ્ન ખરેખર ચાણસ્મા વિધાનસભામાં આવતા શંખેશ્વર હારીજના સ્થાનિક ધારાસભ્યએ કરવો જોઈએ. તેની જગ્યાએ પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં આરોગ્યનો મુદ્દો પ્રશ્ન રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં આવેલા કેટલાક આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્યમાં વપરાતી સામગ્રી ખરાબ હોવાનું વિધાનસભામાં જણાવ્યું હતું. તેમાં શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રનો મુખ્ય મુદ્દો ચર્ચાયો હતો. શંખેશ્વર ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેલ કાઉન્ટિંગ મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં દુડખાઈ રહ્યું છે અને તે લેબનો ગણાતો એક ભાગ બંધ હાલતમાં હોવાથી દર્દીઓને પ્રાઇવેટમાં લેબોરેટરી કરાવવાની ફરજ પડે છે. આ બાબતે સંદેશ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા છેલ્લા 6 માસથી આ સેલ કાઉન્ટિંગ મશીન બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક મલેકે જણાવ્યું હતું કે અત્યારે આ સેલ કાઉન્ટિંગ મશીન બંધ હાલતમાં છે અને તે રિપેર કરવાનો ખર્ચ આશરે 60,000 જેટલો થાય તેમ હોવાથી આ બાબતે અમે લેટર લખી સેલ કાઉન્ટિંગ મશીન રિપેર કરવા અથવા નવું આપવા લેટર લખી માંગણી કરી છે. કહેવાય છે કે શંખેશ્વર ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રના વિનીત વિહાર જૈન ટ્રસ્ટનો મોટો ફાળો રહ્યો છે, જેમાં ટ્રસ્ટ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું આલિશાન હોસ્પિટલના બિલ્ડિંગનું નિર્માણ કરીને શંખેશ્વર આરોગ્ય કેન્દ્રને અર્પણ કરાયું હતું, જેથી કરીને શંખેશ્વર આવતા યાત્રિકો તેમજ સાધુ સાધ્વીજી ભગવંતોના તેમજ શંખેશ્વર તાલુકાની ગ્રામીણ પ્રજાને તેનો સીધો લાભ મળે અને સામાન્ય રોગના દર્દીઓને શંખેશ્વરમાં સારવાર મળી રહે. પરંતુ સેલ કાઉન્ટિંગ મશીન બંધ હોવાના કારણે હાલ તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર શંખેશ્વર પણ પ્રાઇવેટ લેબોરેટરીનો સહારો લેવાની ફરજ પડી છે, જેથી કરીને વહેલી તકે મશીનરી રિપેર કરવામાં આવે અને તેનો લાભ શંખેશ્વર તાલુકાના દર્દીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મળી રહે તે હેતુથી કિરીટ પટેલ દ્વારા વિધાનસભામાં બાબતે પ્રસ્તાવ મૂકી આ સેવા ઝડપી શરૂ કરવા માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટર ગુગાજી ઠાકોર. મલિક સાહેબ, ગુજરાત વિધાનસભાના સત્રમાં ગઈકાલે જ પાટણના એમએલએ કિરીટ પટેલે કેટલાક આરોગ્યલક્ષી પ્રશ્નો રજૂ કર્યા છે. ખાસ કરીને આરોગ્યલક્ષી સેવાઓ કેટલીક નથી મળી રહી. શંખેશ્વર આરોગ્ય કેન્દ્રનો પણ એક પ્રશ્ન છે. શું છે આ પ્રશ્ન અને આપને પણ ક્યાંક ઉપરથી આ બાબતે ખુલાસો કરવાની સૂચના મળી છે? એમાં એવું છે કે અમે આપણે ઉપરથી લેબોરેટરી કોઈ પણ સીએસસીમાં કોઈ પણ શું સાધન બનશે એના માટે શું વ્યવસ્થા કરી છે એ માહિતી માગવામાં આવેલ છે. જેમાં અમને સીએસસીમાં જોતા એક સેલ કાઉન્ટર મશીન 4 થી 6 મહિનાને અંદાજમાં લગભગ બંધ થઈ ગયું છે. એમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે અને એ ટેકનિકલ ખામીને કારણે અમે કરતાં પછી એને લોકલમાં કે આજુબાજુમાં અમે પૂછાય તો ખર્ચો વધારે છે, જે લિમિટ સીએસસીની લિમિટ બહાર છે. તે માટે અમે ઉપલી કચેરી જે છે એમને મંજૂરી મેળવવા માટે પત્ર લખ્યું છે અને તેમને અમને આશ્વાસન પણ આપ્યું છે કે તમને ઝડપથી મંજૂરી આપીને એને મશીનની રિપેર થઈ જશે. અને વચ્ચે અમને નવી શું જરૂરિયાત છે એ પણ માંગવામાં આવેલી છે. તેમાં અમે પણ સેલ કાઉન્ટરની નવી મશીનની માંગણી પણ કરવામાં આવેલી છે. બિલકુલ. હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા શું છે? વૈકલ્પિક વ્યવસ્થામાં એવું છે કે અમે પીએમજેવાય સાથે ને અંતર્ગત લગભગ 1-1.5 વર્ષ પહેલેથી જ છે લોકલ જે લેબોરેટરી છે એના સાથે ટાઈઅપ કરેલું છે કે જે કોઈ અહીં ટેસ્ટ ના થાય કે અહીં કોઈ મશીન બંધ થાય તો તેના માટે અમે એ કરી શકીએ છીએ. જે લેબોરેટરી ટેકનિશિયન જે છે ખાસ કરીને અહીંયા સેવા આપતા હોય છે અને મશીન બંધ છે તો તે હાલ શું સેવા આપે? હાલ એ બીજા ટેસ્ટો જે સરકારને જે બીજા ટેસ્ટો કરવાનું થતું હોય છે સીએસસી એ કરે છે અને હાલ એ આજે પણ એ ડેપ્યુટેશનમાં છે, સમી ખાતે ગયેલ છે. આપે જવાબ આપી દીધો ઉપર ગઈકાલે? હા, ઉપર અમે જણાવી દીધું છે અને ઉપરથી વિભાગ છે ને એ પણ સહકાર માટે અમને જણાવેલ છે.